આજરોજ વલસાડ અધિક નિવાસી કલેક્ટર શ્રીમતી અનસુયા ઝા મેડમ સેવા નિવૃત્ત થતાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ અને શુભેચ્છકો દ્વારા પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી। અનસુયા ઝા છેલ્લા પોણા 3 વર્ષ ઉપરાંતથી વલસાડ જિલ્લામાં રેસિડેન્સ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। ગુજરાત સરકારમાં તેઓ છેલ્લા 37 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવી છે। આજે સેવા નિવૃત્ત થતાં તેમણે વલસાડ જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કર્યો। સાથે સાથે અહીંના તમામ પદાધિકારીઓ પણ ખૂબ સીધા અને સરળ સ્વભાવના હોવાનું જણાવ્યું હતું। આજે કલેક્ટર કચેરી ખાતે સાંજે વિશેષ વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક કર્મચારીઓએ નિવૃત્ત થતાં અનસુયા ઝા મેડમને પુષ્પવર્ષ કરી સન્માનપૂર્વક વિદાય આપતા એક સમયે અનસુયા ઝા મેડમની પણ આંખો ભીની થઈ હતી। છેલ્લા પોણા 3 વર્ષ દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન અનેક કામગીરી ખૂબ ચોકસાઈપૂર્વક કરાઈ હતી। તેમનો સરળ અને હસમુખો સ્વભાવ તમામ કર્મચારી માટે જાણીતો છે। તેમના નિવૃત્ત થતાં સરકારી તંત્રને તેમની ચોક્કસ ખોટ વર્તાશે। નમસ્કાર, હું અનસુયા ઝા, નિવાસી અધિક કલેક્ટર વલસાડ। આજે વયનિવૃત્ત થઉં છું। રાજ્ય સરકારમાં લગભગ 37 વર્ષ અને 2 માસ જેવો લાંબો કાર્યકાળ પૂરો કર્યા પછી મારું છેલ્લું સ્ટેન્ડ વલસાડ હતું અને વલસાડ જિલ્લામાં પોણા 3 વર્ષ સુધી આરએસી તરીકે કામ કરવાનો મોકો મળ્યો અને વલસાડની પ્રજા ખૂબ જ સરળ અને ખૂબ જ સારી છે। અહીંના પદાધિકારી પણ ખૂબ જ સારા છે। આ જિલ્લામાં કામ કરવાનો મોકો મળવો એ પણ એક લાભો છે અને વલસાડ જિલ્લાની પ્રજાની સેવા સાથે સાથે લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે। આજના મારા નિવૃત્તિના દિવસે આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો પ્રેમ હંમેશા દિલમાં લઈને જઉં છું। આ નાતો હંમેશા અતૂટ રહેશે। આપ બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।